વેલકમ ગાઈસ, પાછા આપણા એક નવા વ્લોગમાં સ્વાગત છે. આજે જઈ રહ્યા છીએ આપણે ડોલરમાં ને મેડમ ગુસ્સામાં છે તો ઘરેથી નીકળી પડ્યા. હવે ડોલરમાં જઈએ, જે ઓલો મોલ જ છે જ્યાં સિક્યોરિટી વાળાએ રોક્યા હતા વિડીયો ઉતારતા પહેલા. જોઈએ આ વખતે શું થાય છે. આ વખતે જો કે સિક્યોરિટી વાળા હશે ને આપણે અંદર જઈને તમને દેખાડીએ કેવું હોય છે. શું બોલ ભાષણ નહીં કરી ખોટું. હા, એટલે ખોટું ભાષણ નહીં કરતો, સીધા મળે ડોલરમાં અંદર. એ બધી આઈટમો મળે. ફોલ છે, ફોલ લેવાનું છે. હા, બધા લંચ મેટ છે, લંચના ડબ્બા. આ બધી વોટર બોટલ છે અલગ અલગ જાતની. ટ્રે, વુડન બ્લોક, મોટા બાઉલ, ટ્રે, ઓર્ગેનાઇઝર, ટિશ્યુ પેપર, ક્લિનિંગ સ્ટાફ, બાકેટો, કાચના ગ્લાસ, મગ, પ્લેટ, બાઉલ, કપડાં, થોડા નાના કિચન માટેના કપડાં, મગ અલગ અલગ ટાઈપના બધા $1-2 હોય, 3-4 બી હોઈ શકે. લંચ બોક્સ, ડબ્બા, જાર, સ્પ્રે, ઓઇલ સ્પ્રે, ઓઇલ બોટલ, ફૂડ ઓર્ગેનાઇઝ, લોન્ડ્રી ક્લોથ, લોન્ડ્રી બેગ પ્લાન્ટના. તો પાછા ઘરે આવ્યા. હવે અમે જઈએ છીએ ફૂડ ફેસ્ટિવલ. અહીંયા જે અમારા સિટીની વચ્ચે એક થાય છે, આજે ઇન્ડિયન ફૂડ ફેસ્ટિવલ છે, તો ત્યાં જઈએ બેલ પાર્ક. તમને બતાવીએ શું શું મળે છે અને કેટલી પ્રાઇસ છે. આવીને થોડીક જોયું પણ બહુ બધી લાઈનો છે. તમને બતાવો પણ લાઈનો કેવડી અને શું શું છે. અને એવરેજ પ્રાઇસ $7-10 વચ્ચે છે. અમુક વસ્તુ છે $15. અને કાંઈ એવું કંઈ ખાસ ખાવાનું છે નહીં. બહુ બધી જગ્યાએ મોટી મોટી લાઈન છે. મેડમ જો હું ખાશો તો ચાટપુરી કેવી લાગી? ઠીક છે, સારી છે. ચાટપુરી સારી લાગી. બાકી તો અમુક વસ્તુ તો પૂરી થઈ ગઈ છે. અને તમને એવું લાગશે કે આ સિટીમાં ટોટલ કાંઈક 12 જેવા સ્ટોલ હતા. અને એટલું બધું પબ્લિક હતું, બહુ લાઈન હતી. એટલે પછી પાછા વહી આવ્યા. હવે કીધું જે જગ્યાએ છે ત્યાં ગાર્ડન જેવું છે, ચાલીએ થોડી વાર અને પછી નીકળીએ. શું કે કેવો હતો તારો એક્સપિરિયન્સ? બકવાસ. આવ હા, એટલે હવે ચાલતા હવે ઘરે જઈએ છીએ. અહીંયાથી ઘર તો નજીક જ નજીક જ છે. 1.5 કિલોમીટર જેવું જ છે. 1.5 કિલોમીટર જેવું જ છે. લુક એટ ધ વ્યૂ. આગળ આ ડક છે, આ ગીઝને છે, અને આ એના બચ્ચા છે નાના નાના, જે વિન્ટરમાં બોર્ન થયા હોય. હા, તો આપણા કબૂતરા પૂરું પોઝ આપે છે. કે શું આજનો કેવો એક્સપિરિયન્સ? ઠીક એમ. બધું અરેન્જમેન્ટ સારું હતું, પણ ટેસ્ટ એટલો બધો લાગ્યો નહીં. ટેસ્ટી નહોતો એમ કહેવાનું. હવે જે હોય નેક્સ્ટ ટાઈમ ટેસ્ટી બનાવતો. હું કોમ્પ્લિમેન્ટ આપવા નહીં આવી, હું ખાલી મારો રિવ્યૂ કહું છું. ઓકે, બસ એવું હતો રિવ્યુ.
ગુસ્સામાં છે હાલીન કરે છે જરાય ગુસ્સો નથી હું કઈ એવડે તો ગુસ્સા મજા નથી. આવે મને સ્ટોપ કરાવીને તે ખુદ ચાલુ